ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે। હું છું જીતુભાઈ પંડ્યા। ભારતનો એક સિંહ અને હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ હવે આપણી સાથે નથી। આ આખા હિન્દુસ્તાનમાં ભારત વર્ષમાં શુદ્ધ હૃદયથી जो कोई हिंदूवादी होय जाहिर जीवन में तो मने कहवा दो कि बाळा साहेब जेटलो शुद्ध हिंदूवादी बीजो कोई थयो नथी अने थवानो नथी। भारतवर्षनु कमनसीबी छे के करोड़ों हिंदुओमां जे हिंदू नेताओ छे हिंदू आगेवानो छे एमने करोड़ नहीं स्पाइनलेस छे कीड़ा मंकोड़ा जेवा आपड़ा नेताओ छे। मानस माने जानवर में फेर एक ज छे के मानसनी करोड़ सीधी थई गई छे अने जानवरोनी करोड़ हजू वडेली छे। बीजो बहु मोटो फेर नथी। जे वानरनी वांदरानी करोड़ सीधी થઈ ગઈ એ માણસ થયો અને વળેલી રહી નમેલી રહી ઝૂકેલી રહી એ પશુ રહ્યા। કમનસીબે આપણા નેતાઓ સ્પાઇનલેસ કરોડ વગરના નેતાઓ છે। ઝૂકેલા છે મત સિવાય એમને कोई सिद्धांत जेवू नहीं। मत केवी रीते मळे ए एमनी गणतरी छे। हूँ बाळा साहेब ने कोटी कोटी वंदन करूं छू के एक ज भाईडो हतो जेणे आखी जिंदगी कोई दिवस मतदारों सामे नहीं जोयुं एने जे साचुं लाग्युं ए ज कर्युं। बाळा साहेब साथे मारे वडोदरामां सौथी वधारे गाढ संपर्क रह्यो छे। हूँ वडोदरा शिवसेनानो 3 वर्ष प्रमुख रह्यो अने हूँ शिवसेनानो प्रमुख थयो एनो इतिहास पण अजब गजबनो छे। જ્યારે વડોદરામાં રાજુ રિસાલદારે शिवसेनाना नामे त्रासवाद फैलाव्यो तो गुंडागर्दी करी थी माफियागिरी करी थी त्यारे एनो विरोध करनारो सौथी વધુ विरोध करनारो હું હતો અને મારા ગુરુ દિનેશ પાઠક હતા। રાજુ રિસાલદારે 35 38 જણાની હત્યાઓ કરી એમાં મારા મિત્રની પણ હત્યાઓ થઈ અને મેં અને દિનેશ પાઠકે સંદેશમાં રાજુ રિસાલદાર સાહેબને જંગ શરૂ કર્યો। અશોક ભોગીલાલ પણ એમાં જોડાયા। એ તે વખતના કોંગ્રેસના વડોદરાના સર્વોચ્ચ नेता હતા। અશોક ભોગીલાલની આજ રાજુ રિસાલદારે હત્યા કરાવી નાખી અને અશોક ભોગીલાલની હત્યા થયાના ત્રીજા ચોથા દિવસે ગુજરાત સમાચારમાં છેલ્લે પાને 3 કોલમમાં એક લેખ હતો। હું સંદેશમાં હતો અને લેખ ગુજરાત સમાચારમાં હતો કે અશોક ભોગીલાલની હત્યા એટલે કરાવી નાખવામાં આવી કે અશોક ભોગીલાલે રાજુ રિસાલદારને મારી નાખવાની સોપારી આપી। जीतू पंड्या એટલે કે હું દિનેશ પાઠક એટલે સંદેશના તંત્રી અને રમેશ કહાર અમે 3 જણા વડોદરાથી મુંબઈની ટિકિટ કઢાવી હતી રિઝર્વેશન કરાવ્યું હતું। આ ગુજરાત સમાચારને અહેવાલ કહી રહ્યો છું કે જીતુ પંડ્યા દિનેશ પાઠક અને રમેશ માઇકલ 3 જણા એ રિઝર્વેશન કરાવ્યું હતું। છેલ્લી ઘડીએ માઇકલ નહીં ગયો
દિનેશ પાઠક અને જીતુ પંડ્યા અશોક ભોગીલાલને મળવા મુંબઈ પહોંચ્યા. ત્યાં ષડયંત્ર રચાયું રાજુને મારી નાખવાનું. અને પછી આ વાત રાજુ વિશાલદાર સુધી પહોંચી અને એને અશોક ભોગીલાલની હત્યા કરાવી નાખી. આ ગુજરાત સમાચારના છેલ્લા પાનામાં છપાયેલા સમાચાર. વાત બિલકુલ સાચી હતી. અમારા 3ની ટિકિટ બુક હતી. માઇકલ નહીં આવ્યો. અમે 2 જણા મુંબઈ ગયા. અમે અશોક ભોગીલાલને કહ્યું કે આ માણસને હવે જીવવા દેવાય નહીં. વડોદરામાં ટેરર થઈ ગયો છે. અશોક ભોગીલાલ સંમત થયા કે આ માણસ પાસે હવે જીવવા માટે કોઈ કારણ નથી. રાજુ વિશાલદાર પાસે અમે પાછા આવ્યા, હું ને દિનેશ પાઠક, અને એમને કહીને આવ્યા હતા કે રાજુ વિશાલદારનું ઓપરેશન ન થઈ જાય ત્યાં સુધી તમે મુંબઈ રહેજો. પણ અશોક ભોગીલાલ વડોદરા આવ્યા. વડોદરામાં એમણે ચીમનભાઈ પટેલની સરકાર ઉથલાવવાના પ્રયાસો શરૂ કર્યા. એ સંદેશો ચીમનભાઈ સુધી ગયો. રાજુ વિશાલદારને મરાવી નાખવાના છે એવો સંદેશો રાજુ વિશાલદાર સુધી ગયો. અમારામાં ફૂટલા લોકો હતા જે આ બધી વાત ત્યાં પહોંચાડી. રાજુ વિશાલદારને ચીમનભાઈ પટેલના આશીર્વાદ મળ્યા કે તું આ કામ પૂરું કરી નાખ. અને અશોક ભોગીલાલ અમારા કહેવાને કારણે મુંબઈ પાછા જતા હતા ગુરુવાર કે શુક્રવારની સવારે, અને ત્યાં એમની હત્યા કરી નાખવામાં આવી. તો વડોદરામાં શિવસેનાના રાજુ વિશાલદારને મારી નાખવાના પ્રયાસોમાં હું સામેલ હતો. ત્યાર પછી એણે દિનેશ પાઠકને મારી નાખ્યા. હું મારા એક અત્યંત વડીલ NS જાડેજા, જે પોલીસ ખાતામાં ડીસીપી તરીકે નિવૃત્ત થયા હતા, માત્ર ને માત્ર NS જાડેજાને કારણે આજે જીવતો છું. એમણે રાજુ વિશાલદારને કહ્યું હતું કે જો જીતુ પંડ્યાને કશું થશે તો હું તને મારી નાખીશ. એને એક્સિડન્ટમાં એ મરી જશે તો પણ હું તને મારી નાખીશ. અને NS જાડેજાની ધાકને કારણે જ એ વખતની શિવસેના મને કશું ન કરી શકે. અને પછી જે શિવસેનાનો મેં આટલો બધો વિરોધ કરેલો, વડોદરાની શિવસેનાનો, એનો જ હું પ્રમુખ થયો. અને થયો એનું કારણ બહુ જ વિચિત્ર છે. મારા એક મિત્ર હતા મુંબઈમાં, મુકેશ ગાંધી. એમને મળવા માટે હું એમની ઓફિસે પહોંચ્યો. હું જ્યારે એમની ઓફિસ પહોંચ્યો ત્યારે એમણે મને કીધું કે જીતુ, મને હમણાં જ ફોન આવ્યો છે માતોશ્રીમાંથી, બાળા સાહેબ ઠાકરેનો, અને મારે ત્યાં પહોંચવું છે. તો હવે એક કામ કર, તું મારી જોડે ગાડીમાં બેસજે, આપણે માતોશ્રી જઈએ, તને હું બાળા સાહેબના દર્શન કરાવી દઉં. મને પણ બહુ રસ હતો. મેં તું ચાલો. એટલે અમે બંને જણા મુકેશ ગાંધી સાથે હું બાળા સાહેબ ઠાકરેજીના નિવાસ સ્થાને પહોંચ્યો. તેમણે મારી ઓળખાણ કરાવી કે આ જીતુભાઈ પંડ્યા છે, મારા મિત્ર છે, વડોદરામાં વકીલ છે. વડોદરાનું નામ પડ્યું ને સાહેબે, બાળા સાહેબે કહ્યું કે વડોદરામાં, એમ મરાઠીમાં કહ્યું કે વડોદરામાં 14 લાખ ઈજડા રહે છે. એટલે મેં કહ્યું કે ના, એવું નથી, તમને કેમ આવી ઇમ્પ્રેશન છે? તો મને કે રાજુ વિશાલદારને મરે 5 વર્ષ થઈ ગયા હતા અને વડોદરામાં 3, 4, 5 વાર ફરી શિવસેના શરૂ કરવાના પ્રયાસો થયેલા, અને જે કોઈ પ્રમુખ થયેલા એમના ઘરવાળાને પોલીસે મારેલા. એટલે કોઈ શિવસેનાનું પ્રમુખ થવા તૈયાર નહોતું. એટલે મને એમણે એમ કીધું કે ભારતમાં, હિન્દુસ્તાનમાં, એ હંમેશા હિન્દુસ્તાન શબ્દ વાપરતા, હિન્દુસ્તાનમાં વડોદરામાં શિવસેનાના પ્રમુખ થવું એ ગુનો છે અને કોઈ થઈ નથી શકતું. તો તમે બધા બાયલા હીડા નહીં તો શું છો? આટલી વાત બાળા સાહેબે મને એમ કહ્યું કે વડોદરામાં 14 લાખ ઈજડા રહે છે. મેં કીધું નથી રહેતા, અમારા જેવા પણ છે ત્યાં. તો એમણે મને કહ્યું કે કેમ કોઈ પ્રમુખ નથી થતું? મેં કહ્યું કે હું પ્રમુખ થઉં છું. મેં કીધું કે मैं तैयार हूं प्रमुख होने के लिए शिवसेना. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે બાળા સાહેબે તરત જ લેટર પેડ મંગાવ્યું, પોતાના હાથે પેન લઈને
નજીકથી કામ કર્યું. મને એક નંબર આપવામાં આવેલો, જે નંબર પર હું ઉદ્ધવ ઠાકરે સાથે ડાયરેક્ટ વાત કરી શકતો હતો, અને મેં જેટલી વાર વાત કરી એટલી વાર એમણે ફોન ઉપાડ્યો. એવો નંબર હતો મારી પાસે. હું જ્યારે ઈચ્છું ત્યારે માતોશ્રીમાં જઈ શકતો હતો. અને મને કહેવા દો કે મુંબઈ શિવસેનાના ઘણા નેતાઓ મારી સાથે સાહેબના દર્શન કરવા આવતા. આટલા બધા અંગત સંબંધો સાહેબ સાથે હતા. સુભાષ દેસાઈ સાથે પણ મારે એવા જ અંગત સંબંધો થયેલા, જે બાળા સાહેબના માનસ પુત્ર છે. 3 વર્ષ આ બધું ચાલ્યું અને પછી મેં શિવસેના છોડી દીધી. પણ બાળા સાહેબ એમના કમિટમેન્ટમાં જરા પણ ઊણા નતા ઉતરતા. એમને હાર જીતનો સવાલ નતો. ભિંડી બજારમાં મુસલમાનોની બહુમતી છે, હું કશું કહીશ અને ભિંડી બજારનો મારો ઉમેદવાર હારી જશે, કોર્પોરેશનમાં મારી 6 સીટો જતી રહેશે, એવું એમણે કદી વિચારેલું નહીં. એમણે હિન્દુઓને પણ બહુ ભાંડ્યા. ખુલ્લે આમ પેટ ભરીને એમણે હિન્દુઓને જ્યારે જરૂર પડી ત્યારે મેં કહ્યું એમ મને કીધું કે વડોદરામાં 14 લાખ બાયલાઓ રહે છે, કોઈ ફ્લેટરિંગ નહીં, કોઈ ચર્ચા નહીં, સીધે સીધી એમની વાત હતી. હું બહુ નસીબદાર લોકોમાંનો એક છું કે જેણે બાળા સાહેબ સાથે, ઉદ્ધવજી સાથે, સુભાષ દેસાઈ સાથે બહુ નજીક રહીને કામ કર્યું છે. વારંવાર હું માતોશ્રી ગયો છું અને મુંબઈના, મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ બહાર બેસી રહેતા અને મને અંદર બોલાવતા. એમને મારા માટે એક માન હતું કે આ એક ભાઈડો છે જેણે 5 વર્ષ પછી વડોદરામાં શિવસેના ચાલુ કરી, ચલાવી, શાખાઓ ખોલી, વડોદરા આવવા પડે તૈયાર થયેલા. પણ સ્વાભાવિક રીતે ક્યાંય બહાર જતા નહીં. એમના સ્વભાવની એક વિચિત્રતા હતી, એ ક્યારે દિલ્હી ગયા નથી. ભારતનો કોઈ નેતા નહીં હોય કે જે વારંવાર દિલ્હી નહીં જતો હોય. અને મને યાદ નથી આવતું કે મારી સ્મૃતિમાં 66 પછી ક્યારે બાળા સાહેબ દિલ્હી ગયા હોય. એટલે 50 વર્ષ દિલ્હી ગયા વગર એમણે દિલ્હીને હલાવ્યું, ધ્રુજાવ્યું. અને જ્યારે પણ હિન્દુ સમાજની વાત આવી ત્યારે એમણે ભાજપ જેવી તોંગલી નીતિ નહીં રાખી. બાબરી મસ્જિદનો ધ્વંસ થયો ત્યારે એમણે કહ્યું કે આ તોડવામાં મારા શિવ સૈનિકો છે, હતા, મને ગૌરવ છે. અને ક્યારે એમ નથી કીધું વડવાણીની જેમ બોકો મૂકીને રડ્યા નથી કે મને અફસોસ છે, મને દુઃખ છે, મને આ નતું કરવાનું, થઈ ગયું, હું મારી આવી ધારણા નથી. અડવાણીએ બાબરી મસ્જિદ પડાવી, તોડાવી, આખા દેશમાં તોફાનો કરાવ્યા, પણ જવાબદારી નહીં લીધી, એમની સ્વીકૃતિ નહીં થઈ. પછી એમણે પસ્તાવા જાહેર કર્યા. અને જ્યારે એમની પર કેસ થયો ત્યારે હોશિયારીથી ટેકનિકલ બાબતો ઊભી કરીને એમનું નામ એમાંથી કઢાવી નાખ્યું. બાળા સાહેબે ક્યારેય જિંદગીમાં કોઈ સમાધાન નથી કર્યું. આખા હિન્દુ સમાજનો એક સાચો સેવક. એમણે ખૂબ પૈસા બનાવ્યા, ના નથી કહેતો. રાજકારણમાં ધાકથી કામ લીધું, ના નથી કહેતો. એમની ઘણી ત્રુટિઓ છે, પણ એમની જે મજબૂતાઈ છે, જેને આજે સતત વંદન કરું છું, એ છે કમિટમેન્ટ. એમના સિદ્ધાંતોમાં એમણે ક્યારેય કમિટમેન્ટ નહીં કર્યું. વિદર્ભમાં મારા એમએલએ હારી જશે, હું વિદર્ભમાંથી ચૂંટણી નહીં જીતી શકું એવું નહીં વિચાર્યું. એમણે કીધું કે મહારાષ્ટ્ર અખંડ રહેશે, અલગ વિદર્ભ નહીં થવા દેવાય. એવી ચોખ્ખી વાત માત્ર સાહેબ કરી શકતા હતા. તો આજે સાહેબને હું કોટી કોટી વંદન કરું છું. મારા પણ સાહેબ રહ્યા છે અને બહુ અંગત મારા જે અનુભવો છે સાહેબ વિશેના, એ એક મર્દ મરાઠાના છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.